મેં ક્યાંક સાંભળ્યું હતું કે દીકરી જ્યારે 18 વર્ષની થઈ જાય ને ત્યારે એ દીકરી મટી જતી હોય છે, પણ એના બાપની માં બની જતી હોય છે. પણ કહેવાય છે ને કે ડાઈ તો એ દીકરી રાખીને કાવ કરા, એ હરપના હંગર્યા પછી કોઈ ન કરે કિશન્યા. અને આવી દીકરીની જ્યારે વિદાય થતી હોય, એના લગ્ન લેવાના હોય અને જ્યારે એને વિદાય કરવાની હોય ને ત્યારે એના બાપનું કાળજું કંપી જતું હોય. અને કહેવાય છે ને કે મરદ કોઈ દી રોવે જ નહીં, કારણ કે મરદ રોવે ને તો ભૂંડો બહુ લાગે હો સાહેબ. એટલે મરદ ન રોવે કે રૂવાડે તલવારના ઘા વાગ્યા હોય ને તો મરદ માણાની આંખમાં આહુનો દોરિયો ન આવે, માથે કરોડો રૂપિયાનું લેણું થઈ ગયું હોય ને તો મરદ માણા ના રોવે. પણ દીકરીને વડાવતો ગામને પાદર ઉભેલો રહ રોતો બાપ સંસારમાં એક દી રૂવે છે, અને તેથી પુરુષ રોતો રૂડો એ બહુ લાગે હો સાહેબ. પુરુષ રોતો રૂડો એ બહુ લાગે. અને કહેવાય છે ને કે દીકરી જ્યારે બાપના ઘરે હોય ને ત્યારે એને ઉમરો કેટલી વાર ઓળંગે હોય ને એની ખબર ના હોય, પણ જે દિવસ વરરાજાની સાથે ઉમરો ઓળંગે છે ને ત્યારે એ ઉમરો એને ડુંગરા જેટલો મોટો લાગે છે. અને ત્યારે કવિ દાદ લખે છે કે લૂંટાઈ ગયો મારો લાડનો ખજાનો, કે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો, કે જાન ગઈ જાણે મારો જાન લઈને, કે જાન ગઈ જાણે મારો જાન લઈને, અને ઈ રાહુ બનીને આજ ઘૂંઘટડો ઈ મારા ચાંદને ગળી ગયો, કે કાળજા કેરો કટકો આજ મારા ગાંઠથી છૂટી ગયો.